ની જય મોમાય માતની જય વિહત મેલડી માતની જય મારા હુરા પુરાની આરતી મારુડા ચમરા ઢોળા મારા હુરા પુરાની આરતી મારુડા ચમરા ઢોળા એવા કંકુરે કેસરના દાદાને સાટડા હોના કેરો થાળ દાદાને હોના કેરો હોના દે સિંહાસન બેઠા મારા ખોડા ભાયા જય સુરવીર રૂપા કેરો પાદ દાદાને રૂપા કેરો એવા રૂપા રે સિંહાસન બેઠા મારા શૂરવીર પેલો પેલો પાઠ માંડો દાદા મારા ગામની માં પેલો પેલો પાઠ ગવરાયો દાદા ઝાલાવાડ રૂડા દે એવા બાળા તે ગામની પર હારે બેઠા મારા શૂરવીર બા જય સુરવીર બાપો મારા સોનગરાના સુરવીર બાપો ઢોલ વાગ્યા સુરવીર તારા ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા
નામ તમે લખજો રે ઝાલાવાડ પરોગણે ગામ રે બાળામાં ઝાલાવાડ પરોગણે ગામ રે બાળામાં મારા હોનગરાના નામ તમે લખજો રે સોનગરા કુલના અને મારા બાળાની જગ્યા માટે મારા સુરવીર આવતા હોય બાપ આ કોઈ ઉભા ન થશો હા જય સુરવીર હા મારું ઝાલાવાડ સુરવીર ભલે તો ઘડિયા વાગ્યા દાદાના ને જાફરો ભાગાના વધાઈ લો ફૂલડા વેરાવજો તમે માંડવારો પાવજો ફૂલડા વેરાવજો તમે માંડવારો પાવજો
અરખેલે વાસે મારા સુરવીર તેડાવજો આવજો તમે મોઢવારો પાવજો પાઘડિયું પહેરાવજો તમે મોઢવારો પાવજો અરખેલે વાસે પૂંજા ભાને તેડાવજો જય પૂજા દાદા જય ખોલા દાદા મારું કોઠારિયા આવી જાઓ જય સુરવીર મારા ફોનગરાના આવશે પૂંજા ભાવારે આવશે આવી જાઓ દાદા આવી જાઓ આવશે આવશે ખોડા ભાવારે વેલા આવશે જગ આખું જાકાર તું જે દિવાલા વેરી થાય રે તારી ધીરજ ખૂટી જાય તો સુરવીર ને યાદ કરજે જગ આખું જાકાર તું જે દિવાલા વેરી થાય રે તારી ધીરજ ખૂટી જાય તો દાદા ને યાદ કરજે થોડા ભાને કેજે પૂજા ભાને કેજે એ સુરવીર ને કેજે ફોન કરાના હુરા પુરા આવશે ઈશ્વરભાઈ કોઠારિયા વાળા અને મારા ભુવાજીને પાઘડી પહેરાવે ત્યારે એ લાલ ધોળી પૂંજા ભાની પાઘડી પાઘડી એ રમતા રોમ મારવાલા પાઘડી હા એ લાલ ધોળી એ લાલ ધોળી એ લાલ ધોળી થોડા ભાની પાઘડી પાઘડી રમતા રમ મારવાલા એ બબે જણાવવાનું બબે જણાવો ભાઈ ચિંતાનું પાલન કરશું બબે જણા આવજો ઉપર એ મારા પાઘડીના એ મારા પાઘડીના મારા પાઘડીના બરુહાના ભગવાન પાઘડીએ રમતા રોમ મારવાલા હા સુરવીર હા એ મારા હોનગરા ફેરાવે તમને પાઘડી પાઘડીએ રમતા હુરવીર દેવ મારવાલા હવે મારા પૂજા બાપાને કોઈને સ્ટેજ ઉપર આવું નહીં પૈસા ઉડાડી પછી નીચે વળી જવું ભાઈ હો કોઈને સ્ટેજ ઉપર સ્થાન ન લેવું પણ 2 મિનિટ મારા પૂંજા બાપા અને મારા ખોડા બાપાની હાજરી થાય સાહેબ કદાચ મારા સોનગરા પરિવારના આંગણે આવા હરખના તેડા હોય બાપ હા અને મારા પૂંજા બાપા અને મારા ખોડા બાપાની હાજરી થાય અને મારી કળની ચામુંડા હાલો વાહ સામુંડ હાલો 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 હા ભાઈ સ્ટેજ ઉપર ખાસ નમ્ર વિનંતી એક પછી એકને જ પગે લાગવા આવવું
એ મારા હોરા પૂરા આયા મારે આંગણે એ મારા પૂજા ભાઈ આયા મારે આંગણે તમને જાજી કમાયું મારા હોરા પૂરા મારા હોરા પૂરા મારા હોરા પૂરા આયા મારે આંગણે પેલા મારી ચામુંડ બહુચર હાલો વાહ ભાઈ વાહ હાલો એવા કળિયુગમાં પરચા પૂરે પાચાળી કળિયુગમાં પરચા પૂરે હોનગરાની દેવ માતા ચામુંડ તારા નામ છે એવા કળિયુગમાં પરચા પૂરે પાચાળી કળિયુગમાં પરચા પૂરે હોનગરાની દેવ ચંડી ચામુંડ તારા નામ છે એ માય ગામ ચોટીલો ગવરાયો એ માય પંથળમાં પહાડ બનાયો એ માય ગામ ચોટીલો ગવરાયો એ માય પંથળમાં પહાડ બનાયો એ ડુંગર માથે લે રાજલાલ ધજા પાચાળી માથે લે રાજલાલ ધજા પાચાળી ચંડી ચામુંડ તારા નામ છે આય બહુચર
થોડા દાદા મોટી મૂછો રે વાળા મારા હુરાપુરા મારા હુરાપુરા દાદા થોડા ભાયા મારે આંગણે હા બાપા આજથી 1.5 મહિના કે 3 મહિના પહેલા મેં તને કીધું હતું હા પછી આજ તને વાત કરી દઉં કે સોનગરાન બાપ કે છે જેટલું તું આજ મારી વસ્તીને ને ગામને જમાય અને જેટલું ખવડાવું એટલું વધારું તો માનજે કે સોનગરાન બાપ મેં કરીને બતાવ્યું એ વાત હા દાદા બોલ કરતા નીચે બેસી જાઓ પેલા તો મારે તો ખરો પાઘડી વાળા ઈ તો ભલે ને હાવ પાઘડી જીવા એના જાઘડી અમર નામ મર જીવા પાઘડી વાળા દલવાડી પાંચ દલવાડી એનું નામ પૂજા ભા હોનાગરાના કુળ દાદા મારા આજ પાઘડી વાળા પૂંગીયો ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે પૂંગીયો ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં તલવારો ની લાણી લેવાય છે ભાલા રે તલવારો ની લાણી રે લેવાય છે બે દાદાની હાજરી જોયો બે દાદાની આખો પરિવાર બેઠો છે બાપ લોયની હાલ દાદા, હાલ ચાલો, ચાલો, માંડવો નાખ્યો મેદાનમાં વાગે છે પૂગીયો ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં બોલ પ્રકાશ વધાવો હે કે નહીં મારો વેણ હે ને આલા વધાવો છે આજ તને કહું બોલ તું ધોતો રોતો જાસ્ત મારી આગળ બોલ બોલ
જેથી હું તારે અહીંયા આવ્યો અને તેથી તારા ઘરમાં પગ મૂક્યો ને તેથી તે સોનગરાના બાપને અભડાવી નાખ્યો એની વાત કરું જા જાડો સોનગરા જય હો દાદા જય હો ચોકે હાથ બોલ આજ મારી વસ્તી હોય ને મને આ વાત નથી ગમતી મારી વસ્તી તો સારી હોય છે મારી વસ્તી તો કેવી હોય છે બોલ બોલ તું આજ મારી આગળ આવું ના પાડે તો હું તને તને કહું કે જેથી સોનગરાના બાપની આવ્યો ને તેથી તને જે માગ્યું તું એ 3 વાર આપેલા અને જો આપીને હું તને બતાવ્યું હોય પણ તો સોનગરાના બાપની આરે ઊભો નો રહ્યો ને એ મને ખોટ પડી હાલે વાત કરું તમે દાદા શું વાત બોલ બીજું બોલ અને જેથી આજ તને કહું આજ સાંભળજે આજને તો 5 વર્ષ જેથી આ રસ્તે તું જઈશ ને તેથી સોનગરાની માં કે સોનગરાના બાપ નહીં આવે તારી આવી રહે જા આજ તને કોરા કાગળમાં લખીને દઉં જા આજ મારી વસ્તી અહીંયા જેટલી હોય એટલી આજ તને કહું સાંભળજે જે મને પીતો હોય દારૂ પીતો હોય તો મને મારી માને મને બીને નફરત અહીંયા વાત કરું આજ દાદા તો સોનગરાના બાપ મટી જાઓ બોલ બોલ એક તો થાય ને બોલ હાજુ બાપ હે મારા સોનગરાના સુરવીર તો આજ બધે ખમાયા તો કરવાની આજ વાત નહીં એવી વાત તો કહી તું મારી આગળ હું તને ખમા અત્યારે ન કહું આજથી 3 મહિના પછી આવજે અને મને એમ લાગે કે મારો છોકરો હતો આવી ગયો તો માનીશ કે ખમાયા તને ખમા ખમા કરું જ માગે હા બાપ હેજી રમે રમે તલવારું ના તોરણ ધીંગાણે રમે હે રાહડે રે લો હા દાદા આજથી 7 વર્ષ પહેલા આ ટાઈમ રાતે 12 વાગે મેં તને કીધું બોલ કામ હોય કોઈ તેથી ત્યાં કીધું તો મારે કંઈ કામ નથી પણ આજ તારું શું કામ જે દીકરીનું કામ થયું ને ત્યાં હું કરીને બતાવું તો જ માંગે કે તારા આજ બાળા ગામમાં તારા સરપંચ તું રાજા થઈને ફરતો હોય ને એનું સોનગરાના બાપે કામ કરીને બતાવ્યું હાલે જય હો દાદા જય હો બે કે જાવ બોલ જેથી દીકરીને લાયા ને જેથી હાલાથી બતાવું તો માંગે કે સોનગરાના બાપે કામ કર્યું તું જા બોલ બીજું પીછો તેર પાઘડી ન મેરે પીછો તેર પાઘડી ન મેરે સુરવીર ના જે કહું ગમે રે દુશ્મન તું સલામ લી જાશે મને તું સલામ લી જાશે રાખતો હોય તો રાખજે બીજે રે સુરવીર ની રીતે રે પૂજા ભારા બધી રીતે રે
થોડો સહયોગ આપો થોડો. વાહ. ભાઈ વારા ફરતી વારા આવો કોઈ સ્ટેજ ઉપર ખોટી ગળદી ના કરશો પ્રોગ્રામ ના બગાડશો ભાઈ. હા દાદા બોલ તું આજ મારે નથી કરવાનું તારે કરવાનું બોલ કરસનિયા 15 કે 17 નો જાન સોનાગ્રાન બાપ બોલ તું આજ આ તારા ઘરે જે દીકરી હતી આ દીકરી જો ગાડા કાઢીને આ તારા દવાખાના એક નહીં એવો 200 દવાખાના હો દવાખાના ફરી ફરીને તું રાખ્યો અને તેથી આ સોનાગ્રાન બાપે દુઃખ દૂર કરીને કીધું હતું કે કરસનિયા આજે સાંભળજે કે 5 મિનિટમાં મટાડું તો સોનાગ્રાન બાપ મટાડે અને આજ સાંભળજે તેથી એને કહીને બતાવ્યું હતું અને આજે કરીને બતાવ્યું હે હા બાપ પણ વાત ક્યાં કે સોનાગ્રાના બાપને ને સોનાગ્રાની માને ક્યાં અહીંયા ખોટ પડી જાય છે કે અહીંયા નમવાની વાત આવે તો 6 ને 12 મહિને કાઢી નાખે એની વાત કરું દાદા બોલ અને આજ તને કહું સાંભળજે તને જે દેખાય છે સપનામાં જે બીવરાવે છે આજ માનજે કે 5 દીમાં મટી જાય તો તારી માતાનું અને તારા બાપને જે ગુનો કર્યો હતો ને આજથી 50 વર્ષ પહેલા જે ભાગ્યાનું લઈને ખાધું ને અહીંયા તારી ખોટ પડી તારી માતા અહીંયા ના પાડે કે રેવા દે અને જા જા એક કે તેવી દાદા તો જય હો દાદા જય હો. બોલ બીજું કરતન્યા એક વસ્તુ યાદ રાખજે સોનાગ્રાનો દીકરો હોય કે ચૌહાણનો હોય કે કણજરિયાનો હોય કે મોરીનો હોય ન્યાયની વાત ઉપર હું ઉભો રહીશ અન્યાય ઉપર નહીં ઉભો રહું અને જે અન્યાય ઉપર જાના બાપના બાપે કામ કરીને બતાવ્યું નહીં આ ભોગવે એની વાત કરું સોનાગ્રાના બાપ એની માતાને પૂછી લેવાની છૂટી અને જેથી એની માતા એમ કહે કે વાત સાચી અને મટી ગયું તેથી આવજે મારી આગળ સોનાગ્રાના બાપ તને દૂધ પાણી કરીને દે તો માનજે કે સોનાગ્રાના બાપ હતો. જય હો દાદા જય હો. બોલ બીજું હા બાપ હા બા દાદાને હા મારુતિ સાબુન જો જો આ પેડ ચાલુ કરો પેડ રણમાં કોઈ ગાયું હાટું થઈ અને બાપ જેના માથા પડી ગયા હોય અરે ધર ધીંગાણાની માલપા લડતા હોય અને એવા ગાયુની વારે મારા સુરવીર ચડતા હોય ભાઈ અમારા અને દાદા આવે પણ કેવા બાપ કાયર ભાગે કામ પડે એ મેદાને મરવા અવસર લડવા મર્દ કસુંબલ રંગ ચડે રે દાદા મર્દ કસુંબલ રંગ ચડે હા દાદા હા માથા રે દાદા માથા પડે ધરતી ગાણે લોડે નીચે બેસી જાઓ નીચે બેસી જાઓ મારા બાપા લ્યો નીચે બેસી જાઓ બોલ
પ્રકાશિયા કરસનિયા હા વસ્તી મારા નથી માટે નથી આવી, વસ્તી તો એના માટે માગવા જ આવી, અને હું દત્ત આજ દઈને જ બતાવીશ. હા દાદા જય હો દાદા. તું સમજસ ને? બોલ. આ તો મારો સોનગરાનો બાપ બોલ્યો હોય ને ભાઈ, એમાં બીજી વાત ન હોય મારા સુરવીર. પ્રકાશિયા આજથી સાંભળજે, આજથી 4 થી 5 વર્ષ પહેલા આના દીકરાની આ સંતાન નહોતું થતું. સાંભળજે, સંતાન નહોતું થતું ત્યારે આ એ દીકરીને આ દીકરો આવીને આ માથા નમાડીને રોતા હતા, અને મારા પારે આવીને અને તેથી કીધું તું એક નહીં 2 પેટમાં દીકરા આપું ને તો માનજે કે સોનગરાના બાપે આપ્યો હોય. અને બાપ અને તને કીધું તું કે ભૂલ કરી તો એક જીઓ ને એક રિયો. આજ તને 2 દીકરા આપ્યા, ત્યાં ભૂલ કરી, અહીંયા તારી ખોટ પડી. બોલ. અને બીજી વાત કે તારો દીકરો આજથી 3 વર્ષ પહેલા જો ખાટલામાં તારા ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હોય કે તારો દીકરો હવે તારો નથી, અને તેથી આ સોનગરાના બાપે કીધું તું અડધો કલાકમાં તારે અહીંયા તારા ઘરે તારો છોકરો સારું થઈ જાય તો માનજે કે સોનગરાના બાપે વાત કરીને તારી દીકરાની જિંદગી બતાવી દીધી. બોલ, બતાવી દીધી કે નથી બતાવી? હા બાપ તો તે 3 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થયા, તે મને શું કર્યું? બોલ, એ વાત કરાય. વાહ દાદા વસ્તી ભૂલ કરે તો હું શું કરું? બોલ. આજે આ બધે પ્રકાશિયા આજથી 3 મહિના પહેલાની વાત કરું તને. 3 મહિના પહેલા 3 મહિનાનો ટાઈમ આપેલો, પૂછી લે. અને 3 મહિના થઈ ગયા, 4થો મહિનો પૂરો થયો તો આજ મને પૂછ્યું કે મારું આનું શું? બોલ. તારો છોકરો આવ્યો તો એની વાત કરે, તારે તને હજી તને કહું, હા બધે એના જે ડૉક્ટરે કીધું ઓપરેશન કરવાનું, અને એનું ઓપરેશન ન કરવાનું થાય. હજી તને કહું, આજે મારો પ્રસંગ કે તું જે માયની મારો દિવસ માને 3 મહિના પછી તારા ડૉક્ટરને બતાવી આવજે ને તારા ડૉક્ટર એમ કહે કે નથી ઓપરેશન કરવાનું તો માનજો કે સોનગરાના બાપે મટાડ્યું. જા એક કે 3 માં બોલ બીજું બોલ. દાદા મારા ચામડાની શિવડાવ તમારી જ મોજડી. આકલા પડકારા તો કરો. ધોય રે તારા ઋણ નો રે ચૂકવાય રે હોના કરા કુળ ના સુરવી. દાદા આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો. રાખજે તારા રાખજે તારા દુબળા કેરી લાગજે મારા બાળા ના સુરવી. એ હવે બધા નીચેથી દર્શન કરી લો ભાઈ. હવે કોઈ ઉપર ન આવશો. દાદા જો આ બાજુ આવી ગયા છે, બધા નીચેથી દર્શન કરો ભાઈ. હવે કોઈ સ્ટેજ ઉપર ન આવશો. મહેરબાની કરીને 2 હાથ જોડીને તમને પગે લાગવી છે બાબા, નીચે દર્શન કરો. ભાઈ તમે ખાસ નમ્ર વિનંતી, બધા નીચે બેસી જાઓ. પાછળ બેસા એમને કઈ દેખાતું નથી ભાઈ. સ્ટેજ ઉપર કોઈ ના આવશો અને વારા ફરતી આવો ભાઈ. નમ્ર વિનંતી, સ્ટેજ ઉપર કોઈ ના આવશો મહેરબાની કરી. મારા યમયલ ના પીનારા મારા પૂરા પૂરા
ગાતા ગાતા ગોળા કહું બાહુરા પૂરા નીચે બેસી જાવ થોડાક એટલે પાછળ વાળાને દેખાય બહેનોને. દરેક સોનગરા પરિવારના વહુ હોય બધા ખાસ હો બાપા લાશ કાઢ નાખજો ખાસ. હજી કોઈ બાકી હશે એવું લાગે છે એટલે જે કોઈ બાકી હોય બાપા હો વટ ન કરતા લાશ કાઢ લેજો. અને આગળથી મારા વાલા થોડાક ખસો અહીંયા બહેનોને દર્શન થાય. તમને વારંવાર બે હાથ જોડી નમ્ર વિનંતી બાપા ખસી જાઓ અને એક પછી એક શાંતિથી બાપા દાદાના દર્શન કરો. એક પછી એક દર્શન કરવા આવો તો બધાને લાભ મળી જાય. હેજી આવી સુની રે ડેલી ને સુનાય ડાયરા સુના લાગે એજી સુના લાગે હોનાગરાના કુળ રે બાળાના સુરવી આવા રંગ છે રે જાજા પૂજા ભાના નામ ને એવી ઢોલ રે વાગ્યો ને ડોટ મેલતા એવો બૂંગિયો રે રંગ છે રે પૂજા ખોડા ભાન નામ ને એવી કાસલીએ કહું બધા દાંતન રંગ છે રે જાજા પૂજા ભાન નામ ને એ કોઈને વેણે મલો કોઈને મેળે રે મલો કોઈને વેણે મલો કોઈને મેળે રે મલો એ મને પૂજા ભાદા ટાણે રે મલો નો કોઈને વગડે મલા કોઈને ઝગડે રે મલા કોઈને વગડે મલા કોઈને ઝગડે રે મલા હે મને સુરવીર ખરા તાકડે મલા કોઈને સુખમો મલા કોઈને દુખમો રે મલા કોઈને સુખમો મલા કોઈને દુખમો રે મલા અમને ખોડા ભાંદા ટાણે રે મલા સુખ હોય કે દુઃખ મારે તમને પૂજવાના જગત માને કે ના માને મારે તમને માનવાના
માર એ દાડા જાતા તા મારા રોય રોય એ મારું ઓથન ઉપરાણું લેવા દાદા આયા ભાઈ નીચે બેસી જાઓ ખાસ નમ્ર વિનંતી નીચે બેસી જાઓ આપ સોનગરાના સુરવીર ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા દુનિયા રે દુનિયા દાદા મતલબી છે સ્વાર્થની છે દુનિયા અમારી કોઈ હગી રે નથી અમારી ડૂબલી દશા રે હતી કોઈ નતું તેદી પૂંજા દાદા રે હતા કોઈ નતું તેદી થોડા દાદા રે હતા માં લખાણો ભાઈ નીચે બેસી જાઓ ખાસ નંબર વિનંતી દેકારો ન કરો શાંતિ રાખો એટલે દાદા બોલે આપણને બધાને ભાઈ બખાડો ના કરશો દાદા બોલે એ કઈક સમજવા દ્યો બોલ પ્રકાશ તારા છોકરાને જ્યાં બિહારવા નથી અમે બિહારીને રાખી દીધો બોલ આજથી 5 વર્ષ પહેલા તને કીધું તું બરોબર તારા છોકરાને ગોલ્ડ મેડલ મેળવ્યો હોય તો સોનગરાન બાપે જીતી કીધું તું 5 વર્ષ પહેલા કે આવું કરું તો માનજે કે સોનગરાન બાપે કહ્યું તું એ કરીને બતાવ્યું મેં તને બીજા નંબરમાં આજ તને કહું કે તારે અહીંયા તારી ખુરશી ઉપર બેસવાનું હોય એની વાત કરું પ્રકાશી આજથી 3 વર્ષ પછી લખી લે લખવું હોય તો અને જો તું રાજા બનીને બનાવું તો માનજે કે સોનગરાન બાપે બનાવ્યો એ મારા માથે ખોડા ભાનો હાથ બી ગય મને કોની લાગે એ મારા માથે પૂજા દાદાનો હાથ બી ગય મને કોની લાગે તારા 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા કમાતો હોય આ તારો છોકરો જે કંપનીમાં નોકરી કરતો હોય પણ અહીંયા 7 થી 9 લાખ રૂપિયા કમાય ને અને તારા ઘરે લાવીને દે ને તેથી હું તારો કહું પીવું તો નથી નો પીવું નો પીવું નહીં પીવું 2.5 લાખ રૂપિયા કામ કરીને બતાવ્યું હોય ને એવું 7 થી 9 લાખ રૂપિયા કામ કરીને બતાવું તો માનજે કે સોનગરાન બાપનું યાદ કરે ને તારી હારે હોય એ વાત કઈ વાંધો નહીં દાદા એ પલની રાહ જોઈશું અમે તારા આશીર્વાદ છે તો ત્યાં પહોંચશું દાદા
તારી કૃપા ને તારી દયા હશે દાદા આએ પહોંચાડો છે યા તું પહોંચાડતા વાર નહીં લાગે. ડોક્ટર બનાવી નો રહું ને તો સોનગરા બાપ મટી જાઉં. આ બાપ તારી કૃપાથી ડોક્ટર બનશે હો દાદા. એડમિશન નોટ મળતું તેથી તું રૂપિયા આટલું કે દોડતો હતો કે આટલા પૈસા થાય છે આટલા થાય છે અને જો તને તારા તારા તારે જે તારી ઈચ્છા હતી એ પ્રમાણે કરાવીને બતાવ્યું કે ન બતાવ્યું? તને તારી છોકરીનું તારે નિશાળમાં કે જ્યાં જવાનું હતું ત્યાં એડમિશન કે નોટ મળતું તેથી સોનગરા બાપે કીધું કે જા તું સામે બેસી જાય છે ને કરીને બતાવું તો કરીને બતાવ્યું કે ન બતાવ્યું? હા બાપ. બાપ એ આ સોનગરા બાપ ના આવે તાપ કે તડકો બાળીને કરે ભડકો પૂજા દાદા માને રે બાપ છે. ના આવે તાપ કે તડકો બાળીને કરે ભડકો થોડા મારું માને રે બાપ છે. પછી તો ન કહેતો એક કહેતા આ સાંભળજે કે આના જે ભાઈબંધ કે જે હે ને એ છોડી દે ને એટલે જા હું હારે રહું અને એને જે તારા છોકરાને પહોંચાડે ને ત્યાં પહોંચાડું તો જ માનજે કે સોનગરાન બાપ. પણ વાત ક્યાં કે મારી નીચે મારા પાલન મારા જે નિયમનું પાલન કરીને બતાવે ને તો બતાવું સોનગરાન બાપ શું એમ શું નથી. વાત ચોખ્ખી વાત કરવા જ તને કહું. બોલ જી લડા લડા કાય પૂજા ભાદા દાયા જી લડા લડા કાય ખોડા ભાદા દાયા એવા રણ મારે રમતો રે સુરવીર એકલો વાગા વાગા ધીંગાણા ના ઢોલ એજી વાગા વાગા કાય ધીંગાણા ના ઢોલ આવો રણ મારે રમતા પૂજા ભાઈ એકલા હો વારી નું ખોડા ભા તલવાર ના તોરણીએ દાદા રમતા હોરા. ભાઈ તમે નીચે બેસી જાવ ને એટલે પાછળ વાળાને બધાયને દેખાય અને બધાયને મજા આવે અને એક પછી એક જ આવો કે અથવા તો બે આવો એટલે બધાય દર્શનનો લાભ લઈ શકે. બેસી જાવ ભાઈ, નીચે બેસી જાવ તમે, પાછળ વાળાને ખબર પડે. ભાઈઓ પાછળથી ફરિયાદ આવી તમે સાંભળો મારા વાલા. આપણા દાદાના આંગણામાં આપણે બેઠા હોય ને દાદા રમતા હોય ને આપણે આવી રીતે ઊભા રહી આગળથી સારું ન લાગે મારા ભાઈ. બે હાથ ને ત્રીજું માથું જોડીને તમને નમ્ર વિનંતી કરું, કોઈ મારા વાલા ઊભા ન થતા. ભાઈ રાજના વાસણા વાળે